Deva invites all of you in standard 10 subject English. Today we are going to learn a unit number 1 against the odds. Part 2. Let's start. सीतापुर लाइट. सीतापुरनी लाइट આ પણ એક સત્ય ઘટના પર આધારિત સ્ટોરી છે. In rural Uttar Pradesh, over 60% of households are without power. સમજીશું? In rural Uttar Pradesh. Rural means ગ્રામ્ય. ગ્રામ્ય
ગ્રાહકને આ વીજળીના સ્ત્રોત સાથે કનેક્ટ કરી શકાય. તો આવું મધ્ય બપોર હોય ત્યારે સૂર્ય વધારે પ્રકાશિત હોય એ વખતે આ લોકો ગણોના માપ લઈને બે વાયર સાથે કનેક્ટ કરે છે. સમ હાઉસહોલ્ડર્સ જોઈન ઇન. કેટલાક હાઉસહોલ્ડર્સ કેટલાક ઘરના માણસો આ પ્રક્રિયામાં જોઈન થાય છે. વાઇલ અધર્સ લુક ઓન. જ્યારે કેટલાક જુએ છે, કેટલાક તમાશો જુએ કે આખું કાર્ય થઈ રહ્યું છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ. તો કેટલાક બીજાને હુકમ કરે છે, આમ કરો તેમ કરો, આવું હુકમ કરે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ્સ વાઇલ લાઈફ. તો કેટલાક આ ક્યુરિયસ જિજ્ઞાસાવાળી જે પ્રોસીડિંગ પ્રક્રિયા છે એને વાઇલ આઈ એટલે આશ્ચર્યચકિત થઈને જુએ છે. The roof of a sturdy brick wall home in each village is always chosen as the site for the panels and the batteries. આખું સેન્ટેન્સ સમજીશું. The roof એટલે ઉપર છાપરું, છત, મકાનની છત કેવી હોવી જોઈએ? સ્ટર્ડી એટલે મજબૂત. ઉપર મકાનની ઉપર છત ઉપર તકતી ઇન્સ્ટોલ કરવાની હોય છે. એના માટે આ લોકો સ્ટર્ડી એટલે મજબૂત છતવાળું છાપરું પસંદ કરે છે. બ્રિક વોલ હોમ. બ્રિક વોલ એટલે ઈંટોની દિવાલોવાળું પાકું મકાન હોય અને મજબૂત છતને ઇન ઈચ વિલેજ દરેક ગામમાં ઇઝ ઓલવેઝ ચોઝન. ચોઝન એટલે પસંદ કરવામાં આવે છે. મજબૂત દિવાલવાળી મજબૂત છત પસંદ કરવામાં આવે છે. એટ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. પેનલ તકતી એન્ડ બેટરીને ઇન્સ્ટોલ કરવા માટે મજબૂત ઈંટોવાળી દિવાલ અને મજબૂત છાપરું પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ અજાજ. અજાજ વન ઓફ ધ કંપની ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન to be recruited from the local district block of Reusa installs the panel in a southerly direction to capture as much sunlight as possible. હવે આખું વાક્ય સમજીશું. અજાજ કંપની. અજાજ વન ઓફ ધ કંપની. આ અજાજ નામની કંપનીનો ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન પ્રથમ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ. રિક્રુટ મીન્સ ભરતી કરવી. અજાજ કંપનીનો પ્રથમ ભરતી થયેલો જે ઇલેક્ટ્રિશિયન હોય છે ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા. રેઉસા પ્લેસ, રેઉસા બ્લોકના લોકલ ડિસ્ટ્રિક્ટ લોકલ જિલ્લાના ભરતી પામેલ પ્રથમ ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટોલ ધ પેનલ ઇન અ સધર્લી ડિરેક્શન. આ ઇલેક્ટ્રિશિયન આવે છે જે સધર્લી ડિરેક્શન દક્ષિણ દિશામાં આ પેનલને ગોઠવે છે. ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. જેથી જે સનલાઇટ સૂર્યનો પ્રકાશ કેપ્ચર કરવાનો હોય સનલાઇટ એઝ પોસિબલ, મચ સનલાઇટ એઝ પોસિબલ, જેથી કરીને વધુમાં વધુ સૂર્યનો પ્રકાશ મેળવી શકાય એવી દક્ષિણ દિશામાં આ તકતીને ગોઠવવામાં આવે છે. ગામના લોકો શું કહે છે આ બાબતે? We are saving our environment with these lights and there's no pollution in our homes either, says a farmer from the village. ગામના એક ખેડૂતે કહ્યું કે we are saving our environment. Environment means પર્યાવરણ. with these lights. ગામના એક ખેડૂતે કહ્યું કે આ લાઇટ થી અમે અમારા પર્યાવરણની રક્ષા કરી શકીએ છીએ, પર્યાવરણને બચાવી શકીએ છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ. અને અમારા ઘરોમાં કોઈ પ્રદૂષણ થતું નથી. સેઇઝ અ ફાર્મર ફ્રોમ ધ
Our children are also studying more now. અમારા બાળકો પણ હવે વધુ અભ્યાસ કરી રહ્યા છે. મિત્રો હવે આપણે આગળની વાત લઈ રહ્યા છીએ જે છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. પલક્કડ જિલ્લાની એક પબ્લિક એક જાહેર લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય. આ આજનું પુસ્તકાલય છે એની આજની વિશેષતા છે એટલા માટે એના વિશે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો પલક્કડ પબ્લિક લાઇબ્રેરી in Kerala. The Palakkad District Public Library has been set up and running since September 2013. કેરાલાની વાત
લીધો છે. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and for the unity. The secretary of the library pointed out એટલે કીધું. લાઇબ્રેરીના મંત્રી આપણને એ વાત પર આંગળી ચીંધે છે. થ્રુ રીડિંગ, વાંચન દ્વારા women would realize their own strength. સ્ત્રીઓને પોતાની
પબ્લિક લાઇબ્રેરી એના વિશે આજે આપણે અભ્યાસ કર્યો. અને આ ત્રણ સ્ટોરીઝ છે જે આ બારની એ સત્ય ઘટનાઓ ઉપર આધારિત છે. જ્યારે આપણી વાત કોઈ ન સાંભળતું હોય ત્યારે આપણે આવી રીતે પોતાની યુનિટી રચી અને આવું સામાજિક કાર્ય પણ કરી શકીએ એ આ પાઠમાંથી આપણે ત્યાં આપણને શીખવા મળે છે.